અને દેશના આજના શાસકો જે રીતે આદિવાસી સમાજની જળ જંગલ અને જમીનો છીનવવા માટે એમની સાથે છેતરપિંડી કરી રહ્યા છે, એમને ગુમરાહ કરીને એમની જળ જંગલને જમીનો પચાવી રહ્યા છે, એ જ રીતે આજે ગુજરાતમાં આદિવાસી સમાજના લોકોને વિસ્થાપિત કરી એમના ગામડાઓને ડૂબમાં લઈ જઈ ને જે તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ માટે કેન્દ્ર સરકાર દ્વારા ડીપીઆર બનાવવામાં આવ્યા અને એની સામે જ્યારે આખો સમાજ એક થઈ અને રસ્તા પર ઉતર્યો, વિરોધમાં આવ્યો, પોતાના અસ્તિત્વ માટેની લડાઈ લડવા માટે કટિબદ્ધ થયો, ત્યારે હવે સરકાર એમને ગુમરાહ કરવા માટે એમના મંત્રી હોય, એમના પ્રદેશ ભાજપના પ્રમુખ હોય, કેન્દ્રના મંત્રી હોય કે સંસદ સભ્ય હોય, લોકો બે બુનિયાદ રીતે નિવેદનો આપે છે। એક તરફ એમ કહે છે કે કોઈ ડીપીઆર બન્યો નથી, બીજી બાજુ સંસદમાં જવાબ મળે છે કે ડીપીઆર બનાવવામાં આવ્યો છે। એક બાજુ એમ કહે છે કે આ પ્રોજેક્ટને અમે રદ કરી દીધો છે, બીજી બાજુ એ વિભાગ દ્વારા લેખિત સંસદ સભ્યને જવાબ આપવામાં આવે છે કે અમે પ્રાયોરિટી લિસ્ટમાંથી એને એ કર્યું છે પણ રદ કરવામાં નથી આવ્યું। આ ભાજપના સંસદ સભ્યને આપેલો જવાબની કોપી છે। એનો સ્પષ્ટ મતલબ છે કે લોકોના વિરોધને દબાવવા માટે, ગુમરાહ કરવા માટે આવી રીતે ખોટા નિવેદનો અને જાહેરાત કરવામાં આવે છે। તમે જોઈ શકો છો જે રીતે આદિવાસી સમાજના લોકો, કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો, બીજા પક્ષના લોકો, સામાજિક સંગઠનો, બધા જ લોકો આજે એક થઈ અને કટિબદ્ધ થયા છે કે કોઈ પણ સંજોગોમાં આ આદિવાસી સમાજના હકો પર તરાપ મારવા નહીં દઈએ, કોઈ પણ સંજોગોમાં સરકારની જે તાનાશાહી છે, જો હુકમી છે, ચાલવા નહીં દઈએ અને આદિવાસી સમાજના હક અધિકાર માટે, આ ડેમ સામે આદિવાસી સમાજને બચાવવા માટે, એમના ગામોને બચાવવા માટે, એની જમીનો બચાવવા માટે આખરી દમ સુધી લડવાનો સંકલ્પ આજે સૌ સાથે લઈને લઈ રહ્યા છે અને આવનારા દિવસોમાં પણ બધા જ આ લડાઈમાં સાથે રહીને લડીશું અને હક અધિકાર મેળવીને રહીશું।